વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં 3 વર્ષના બાળકનું કારની અડફેટે આવી જતા મોત નીપજ્યું. ત્યારે મેડિકલ ઓફિસર ડોક્ટર ગુડિયા પ્રમોદ સિંહાની કાર નીચે આવી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સાબરકાંઠા પોશીના તાલુકાના પીપળિયા ગામના નરેશભાઈ અંગારી પરિવાર સાથે આવ્યા હતા હોસ્પિટલ. ત્યારે હોસ્પિટલ પરિસરમાં રમતા નિવેદ ઉપર ફરી વળ્યા હતા કારના પૈડા. ત્યારે ઘટનાની જાણ થયા બાદ બાળકને જમનાબાઈ હોસ્પિટલમાં સારવાર આપવાને બદલે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જમનાબાઈ હોસ્પિટલમાં હોબાળો ન થાય તે માટે પણ ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બાળકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે અકસ્માતે બાળકના મોતને લઈને પરિવાર શોકમાં મુકાયો. ત્યારે વડોદરા સિટી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે અમારા જાણ મુજબ સવારે ડૉક્ટર ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા ડ્યુટી પર અહીં હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા. ત્યારે એમની ગાડી અહીંયા એક બાળક કામ કરતું હતું, એ બહાર રમતું હતું, તો એની ગાડી નીચે આવી ગયા અને થોડુંક હેડ ઇન્જરી જેવું થયું હતું. તો એના માટે તાત્કાલિક ડૉક્ટર ગુડિયાબેન એમની ગાડીમાં એસએસજી ખાતે લઈ ગયા છે એવી અમને જાણ મળેલ છે. સર, હવે આમાં આગળ કાર્યવાહી કરવાની થશે ખરી? કારણ કે ક્યાંક ને ક્યાંક ડ્રાઇવિંગ બેદરકારીને લીધે આ ઘટના ઘટી છે. ના, આમાં આપણે આગળ અત્યારે ત્યાંની કન્ડિશન શું છે બાળકની અને બાળકની હાલત શું છે એના ઉપર. સર, આપણે જણાવી દઉં, બાળકનું મોત થઈ ગયું છે અને હાલ પીએમ માટેની પ્રોસિજર ચાલુ કરી. જો બાળક તમે કહો છો એ પ્રમાણે જો એક્સપાયર થઈ ગયું હોય અને પીએમ ત્યાં થશે અને મેડિકો લીગલ જે પણ આપણે કાર્યવાહી કરવાની આવશે એની કાર્યવાહી કરવાની રહેશે. અને જે આમાં કદાચ જરૂર પડશે તો આપણે એના કોની ભૂલ છે એ પણ આપણે જોઈશું. અગર ભૂલ નીકળે, કારણ કે સીસીટીવીમાં કેદ થયેલું છે, જો મેડમની ડ્રાઇવિંગની ભૂલ નીકળે તો કયા પ્રકારના પગલાં લેવાની જોગવાઈ છે? ભૂલ નીકળે તો આપણે ઉપરને આપણી આરડીડીની કચેરીને ગાંધીનગર જાણ કરીશું અને ત્યાંથી જે પણ એમને સરકારી નિયમો અનુસાર જે પણ કાર્યવાહી થતી હશે એ આપણે પગલાં લઈશું. સર, ડૉક્ટર ગુડિયા સિન્હા જે છે તેઓ કેટલા વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને કયા? ડૉક્ટર ગુડિયા પ્રમોદ સિન્હા એ મેડિકલ ઓફિસર છે અને છેલ્લા 3-1 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે. એ હજી અમારે એમની જોડે કોઈ કોન્ટેક્ટ થયો નથી. એ પોતે અત્યારે એસએસજીમાં ગયેલા છે એટલે અમારે એમના તરફથી કોઈ ઇનપુટ્સ મળ્યા નથી કે શું થયું હતું ને શું બનાવ.